ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારો કરાબીમાં બીજો દિવસ છે, તો પછી અમે ફટાફટ રેડી થઈને આવી ગયા બ્રેકફાસ્ટ કરવા. બ્રેકફાસ્ટ જોઈને તો અમારા રોજ જે મોતિયા મરી જાય. પછી આપણે જે ઘરેથી લાવ્યા હોય ખાઈ લેવાનું, ને અમે ગાડી તરફ જવાના રવાના થઈ ગયા અને અમે અમારી સ્પીડ બોટમાં બેસી ગયા. ઓકે આરવ? યસ. પછી ક્યાં ગયા? દોડવા જ મંડ્યા. અમે તો ઘેલા થઈ ગયા ભાઈ દરિયો જોઈને. પછી પહોંચી ગયા આપણે કહો ના પ્યાર હેનું જે શૂટિંગ થયું છે ને ત્યાં દરિયા પર જવા માટે, સોરી આઇલેન્ડ પર જવા માટે આટલી સરસ જગ્યાથી ચાલીને જવું પડે. 10 મિનિટ ચાલીએ ત્યારે સરસ મજાનું આપણને શું દેખાયું? આઇલેન્ડ, દરિયો. પછી સરસ મજાના સીન સપાટા કરી લીધા, શૂટિંગ કરી લીધું, રીલ્સ બનાવી લીધી, પાછા બેસી ગયા બોટમાં અને પડી ગયા પાણીમાં પડતા આરવને પ્રોત્સાહન આપવા માટે હું પણ પાણીમાં પડી ગઈ હતી. સ્વિમિંગ કાંઈ આવડતું નહીં, મોટા ઉપાડે પડી ગઈ હતી અને પછી ફાટી રહીને ફસાઈ ગઈ. આમ જો કેવી આરવ મને હેલ્પ કરે છે જો એમાંથી નીકળવા માટે. મારો બચ્ચો એટલો મોટો થઈ ગયો છે. અમારી ફાટી રહી હતી, પછી પાછા ઉપર ચડી ગયા, આમ જો પછી નીતરતા હતા. પાછા ફરીવાર બોટમાં બેસીને બીજા આઇલેન્ડ પર પહોંચી ગયા અને બીજી વાર શૂટ કરી નાખ્યું. પછી આ લોકો આપણને જમવાનું આપે, જમવામાં તો ભાઈ આપણને ફાવે જ નહીં. આરવ કાં શું હતું જોઈને મારું મોગો બગડી જ જાય ખાવાનું જોઈને. પછી જો પાછા આઇલેન્ડ પર પહોંચી ગયા, કપડાં ચેન્જ પણ થઈ જાય, કપડાં જોડે લઈને જ ફરવાનું 2-3 જોડે. આરવને એની પૂર્વજન્મની ગર્લફ્રેન્ડ મળી ગઈ તો એની જોડે વાતો કરતી હતી. પછી પાછા એક છેલ્લું ડેસ્ટિનેશન હતું, કયો આઇલેન્ડ છે મને યાદ નથી, પણ બહુ જ મસ્ત આઇલેન્ડ હતો. આઇલેન્ડ પર અમે ખૂબ જ મસ્તી કરીને નાહ્યા ધોયા, પાછા બેસી ગયા અને જો પહોંચી ગયા અને ટાટા બાય બાય કહી દીધું. અમારી આ સુંદરીને ટાટા બાય કહ્યા પછી અમે લોકો પહોંચવાના જ હતા નવા ખટારાવાળી બસમાં. ખબર નહીં આ કેવા આ લોકો થાઈલેન્ડવાળા શું કરે ને એ જ નહીં ખબર પડી. મસ્ત ટ્રક બનાવી દીધો હતો. પછી અમે પંચાયત કર્યા વગર તો લેડીઝને ચાલે જ નહીં, તો ભાઈ પંચાયત કરી દીધી. પછી ડિનર કરીને અમે લોકો આવી ગયા, થાક્યા પાક્યા ને મગજ એવો લાગે ને કે આમ જો. પછી મને કલરફુલ માખી મળી ગઈ તો વિડીયો લઈ લીધો. પછી પહોંચી ગયા અમે પાછા હોટલ પર ડિનર કર્યા પછી હું ને આરવ બાકડે બેઠા, થોડી હવા લીધી ને પછી પાછી સવારમાં વહેલી ફ્લાઇટ હતી, હે ને આરવ? યસ. તો પછી ફટાફટ કપડાં પેક કરી દીધા અને બાય, તો કાલે પાછા મળશું. જય શ્રી કૃષ્ણ.